નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। આધાર કાર્ડની અંદર કોઈ ચેન્જીસ કરાવવા હોય, સુધારા વધારા કરાવવા હોય તો એ લોઢાના ચણા ચાવવા જેવું છે। અત્યાર સુધી જેને સુધારા કરાવ્યા છે એમને તો ખ્યાલ આવી જ ગયો હશે। અને એવા પણ ખાસ જો તમારે બર્થ ડેટ એટલે કે જન્મ તારીખ સુધારવી છે તો તમારે જન્મના દાખલા સિવાય ઉદ્ધાર જ નથી। અત્યાર સુધી આવું સાબિત થઈ ગયું છે। તમે જ્યાં પણ જાઓ આધાર કેન્દ્રએ ત્યાં તમે એમ કહો કે મારે જન્મ તારીખ સુધારવી છે તો એ સીધો તમને એવો જ જવાબ મળશે કે જન્મ તારીખનો દાખલો લેતા આવો। બીજી બધી તમને કોઈ બાબતની ચર્ચા કરશે નહીં। તો શું જન્મ તારીખનો દાખલો એક જ આધાર કાર્ડની અંદર સુધારો કરવા માટે માન્ય છે? આવું નથી। ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ છે એના આધારે તમે જન્મ તારીખ સુધારી શકો છો। ઘણી બધી બાબતોથી જે આધાર કે સેન્ટર વાળા છે એ ભાઈ અજાણ હોય છે અને તમને સીધું એમ જ જવાબ આવશે કે જન્મ તારીખનો દાખલો લેતા આવો। બીજા ડોક્યુમેન્ટ્સ છે એ તમારી પાસે અવેલેબલ નહીં હોય, આવું પણ એ લોકો પહેલેથી જ માની લેતા હોય છે। અને પછી આપણા મગજમાં એવું બેસી જાય છે કે જન્મ તારીખના દાખલા વગર આધાર કાર્ડની અંદર જન્મ તારીખ સુધરતી નથી। તો આવું છે નહીં। બીજા પણ જન્મ તારીખના સપોર્ટેડ ડોક્યુમેન્ટ્સ છે એના આધારે તમે આધાર કાર્ડની અંદર જન્મ તારીખ સુધારી શકો છો। હવે ઘણી વખત કેવું થાય કે આપણે જન્મ તારીખનો દાખલા માટે પ્રયત્નો ચાલુ કરી દઈએ છીએ, પરંતુ એમાં શું થાય કે મોટી ઉંમરના વ્યક્તિ હોય એમને જન્મ તારીખ માટે ગ્રામ પંચાયત છે, નગરપાલિકા છે કે મહાનગરપાલિકાએ ક્યાંય પણ જન્મની નોંધણી કરાવેલી હોતી નથી। હવે આના માટે પછી શું થશે કે સાલું જન્મ તારીખ માટે જન્મ તારીખના દાખલા માટે આપણે પ્રયાસો કરવા પડશે, કેમ કે આપણે આધાર કાર્ડની અંદર જન્મ તારીખ સુધારવી છે। તો પછી જ્યાં તમે જન્મની નોંધણી કરાઈ નથી તો એને માટે નામ એડ કરવું, જન્મ તારીખ એડ કરવા માટેની જે પ્રોસેસ છે એ ઓપ્શન છે, પરંતુ આ ખૂબ લાંબી પ્રોસેસ છે। આમાંથી આપણે બચવું હોય, હા ભણેલ ગણેલ વ્યક્તિ હશે 100%, એમની પાસે એલસી પણ હશે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એની અંદર જન્મ તારીખ લખેલી હોય છે, પરંતુ હવે તમે જુઓ તો એલસી છે એ મુજબ આધાર કાર્ડમાં બર્થ ડેટ હવે ચેન્જ કરી દેતા નથી। તો ભણેલ ગણેલ વ્યક્તિ હોય તો એમની પાસે પણ જન્મ તારીખનો પુરાવો હોતો નથી। તો જન્મ તારીખ કેવી રીતે સુધારવી? તો જન્મ તારીખ સુધારવા માટે તમારે આધાર કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે, UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ છે, એના પરથી મેં સપોર્ટેડ ડોક્યુમેન્ટ્સ છે એનું લિસ્ટ મેં કાઢેલું છે। ટોટલ 5 થી 6 જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ તમને હું અહીં જણાવું છું કે આટલા સપોર્ટેડ ડોક્યુમેન્ટ્સ છે, એના આધારે તમે જન્મ તારીખ સુધારી શકો છો। આમાં અગત્યનો એક છેલ્લે પોઈન્ટ હું તમને જણાવીશ કે એ તમને લગભગ વ્યક્તિ પાસે આ ઓપ્શન અવેલેબલ હોય જ છે। એવું નથી કે જન્મ તારીખનો દાખલો જ તે, એના વગર પણ તમે જન્મ તારીખ તમારા એલસી ની જે જન્મ તારીખ છે એ તમે લાવી શકો છો આધાર કાર્ડની અંદર। સૌથી પહેલા નંબર પર છે ઇન્ડિયન પાસપોર્ટ, એટલે કે પાસપોર્ટ હશે તો એના આધારે તમે જન્મ તારીખ સુધારી શકશો। ત્યાર પછી બીજા નંબરે છે સર્વિસ ફોટો આઈડેન્ટિટી કાર્ડ ઇશ્યુ બાય સેન્ટ્રલ ગવર્નમેન્ટ, સ્ટેટ ગવર્નમેન્ટ, PSU, રેગ્યુલેટરી બોડી, સ્ટેચ્યુટરી બોડી। તો તમે કોઈ સર્વિસ કરતા હોય સરકારી, તો એનો જે ફોટો આઈડી પ્રૂફ હોય એવું આઈડેન્ટિટી કાર્ડ હોય તો એના આધારે તમે જન્મ તારીખ સુધારી શકો છો। ત્યાર પછી ત્રીજો ઓપ્શન છે પેન્શનર ફોટો આઈડેન્ટિટી કાર્ડ, ફ્રીડમ ફાઇટર ફોટો આઈડેન્ટિટી કાર્ડ, પેન્શન પેમેન્ટ ઓર્ડર ઇશ્યુ બાય સેન્ટ્રલ ગવર્નમેન્ટ, સ્ટેટ ગવર્નમેન્ટ, આ રીતનો। તો પેન્શન લેતા વ્યક્તિ હોય તો એમનો ફોટો આઈડેન્ટિટી, પેન્શનરનું ફોટો આઈડેન્ટિટી કાર્ડ હોય, અથવા ફ્રીડમ ફાઇટર માટેનું ફોટો આઈડેન્ટિટી કાર્ડ હોય તો એની અંદર બર્થ ડેટ હોય તો આના આધારે તમે જન્મ તારીખની અંદર આધાર કાર્ડની અંદર સુધારો કરી શકો છો। ત્યાર પછી થર્ડ જેન્ડર એટલે કે ટ્રાન્સજેન્ડર આઈડેન્ટિટી કાર્ડ, સર્ટિફિકેટ ઇશ્યુ અંડર ધ ટ્રાન્સજેન્ડર પર્સન્સ પ્રોટેક્શન ઓફ રાઇટ એક્ટ 2019। તો આ બહુ રેર કિસ્સામાં આવું સર્ટિફિકેટ અવેલેબલ હશે, તો આને ખાસ આપણે લેવા દેવા નથી। ત્યાર પછી આગળનો ઓપ્શન છે બર્થ સર્ટિફિકેટ ઇશ્યુ બાય, એટલે જન્મનો દાખલો। તો આ પણ આના ઓપ્શન આપણે ખબર છે કે આટલા ડોક્યુમેન્ટ્સ અવેલેબલ છે। હવે છેલ્લું ડોક્યુમેન્ટ છે એ ખાસ અગત્યનું છે, આના પર ભાર દઈ અને હું વિડીયો બનાવી રહ્યો છું કે માર્કશીટ અથવા તો સર્ટિફિકેટ ઇશ્યુ બાય રિકોગ્નાઇઝ્ડ બોર્ડ ઓફ એજ્યુકેશન ઓર યુનિવર્સિટી ઓર ડીમ્ડ યુનિવર્સિટી ઓર હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન। તો આ રીતની જે માર્કશીટ છે, 10માની માર્કશીટની અંદર તમે જુઓ તો પહેલા અમુક 1-2 વર્ષમાં તમે અમુક વર્ષોનો ગાળો છે એની અંદર તમારા માર્કશીટની અંદર બર્થ ડેટ લખાઈને આવતી હતી। તો આવી માર્કશીટ હશે તો એના આધારે તમે આધાર કાર્ડની અંદર જન્મ તારીખમાં સુધારો કરી શકો છો। એવું નથી કે માર્કશીટ, તમારી માર્કશીટની અંદર તો એલસી પ્રમાણે જન્મ તારીખ હોય જ છે, તો એક તો માર્કશીટ ચાલે છે, બીજું ઓબ્લિક કરીને સર્ટિફિકેટ એવું લખ્યું છે।
સર્ટિફિકેટ લખ્યું છે પરંતુ એલસી લખ્યું નથી, એટલે એલસી માન્ય નથી ગણતા. પરંતુ અહીં સર્ટિફિકેટ જે લોકોએ ધોરણ 10 પાસ કર્યું છે એમને આની સાથે માર્કશીટની સાથે તમને આવું એક પ્રકારનું સર્ટિફિકેટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હશે. તો આવા સર્ટિફિકેટની અંદર તમે જુઓ તો અહીં બર્થ ડેટ મેન્શન કરેલી હોય છે. તો આ સર્ટિફિકેટ તમારે માન્ય ગણાશે. આધાર સેન્ટરે તમે જાઓ તો આના આધારે સર્ટિફિકેટના આધારે તમે તમારા આધાર કાર્ડની અંદર બર્થ ડેટ ચેન્જ કરાવી શકો છો. આ જે સર્ટિફિકેટની અંદર બર્થ ડેટ આપી છે એ બર્થ ડેટ તમારા એલસી ની અંદર હશે, એ જ બર્થ ડેટ અહીં લખેલી હશે. તો ભલે જન્મ તારીખના દાખલામાં તમારે અલગ બર્થ ડેટ હોય અને તમારે એલસી મુજબ આધાર કાર્ડની અંદર બર્થ ડેટ છે મેન્શન કરાવી હોય, અપડેટ કરાવી હોય, તો તમે આ સર્ટિફિકેટના આધારે અપડેટ કરાવી શકો છો. ઘણાને માર્કશીટની અંદર બર્થ ડેટ આપેલી હોય છે, તો એ માર્કશીટના આધારે તમે આધાર કાર્ડની અંદર બર્થ ડેટ ચેન્જ કરાવી શકો છો. તો જે આ સર્ટિફિકેટનો ઓપ્શન છે એ ઘણા બધા મિત્રોને ખબર નથી હોતી. આધાર સેન્ટર પર જાઓ તો એમને પણ આના વિશે ખ્યાલ હોતો નથી. તો એમને આપણે સજેસ્ટ કરીએ, અને ના પાડે તો તમે 1947 પર કમ્પ્લેન પણ કરી શકો છો. સાથે સાથે અહીં ડિસ્પ્લે પર તમને જે મેઇલ આઈડી દેખાય છે એના પર તમે આધારની જે ઓફિશિયલ મેઇલ આઈડી છે એના પર પણ તમે કમ્પ્લેન કરી શકો છો. આ સર્ટિફિકેટ ચોક્કસ ચાલે છે. જ્યારે તમે ધોરણ 10 પાસ કરો છો ત્યારે તમને આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલા છે. મેં ઘણું બધું ચેક કર્યું છે અને ત્યાર પછી આ વિડીયો બનાવી રહ્યો છું. તો લગભગ આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે, એની અંદર બર્થ ડેટ મેન્શન કરવામાં આવેલી છે. તો આ સર્ટિફિકેટ ઓરિજિનલ લઈ જવાનું છે તમારે સાથે, અને પછી આધાર કાર્ડની અંદર બર્થ અપડેટ માટે જે સજેસ્ટ છે એ આધાર સેન્ટર વાળાને કરવાનું છે. આ રીતનું સ્કેન કરીને તમને બર્થ ડેટ અપડેટ કરી આપશે. જો કોઈ પણ ઇસ્યુ થાય છે તો તમે 1947 પર અથવા તો મેં મેલ આઈડી બતાવ્યું એના પર તમે કમ્પ્લેન કરી શકો છો. તો આ રીતનું જન્મ તારીખના દાખલા વગર અથવા તો તમારે જન્મ તારીખના દાખલાની અંદર અને એલસી ની અંદર બર્થ ડેટ છે મિસમેચ થતી હોય અને એલસી વાળી બર્થ ડેટ છે એ તમારે આધાર કાર્ડની અંદર લાવવી હોય, તો આ રીતનો એક રસ્તો છે કે તમે આ રીતનું સર્ટિફિકેટ અથવા તો માર્કશીટ હોય તો એના આધારે તમે આધાર કાર્ડની અંદર તમારી બર્થ ડેટ છે એ ચેન્જ કરી શકો છો. તો આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો. આવા જ આધાર કાર્ડ રિલેટેડ કોઈ પણ વિડીયો તમારે જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો. આધાર કાર્ડની અંદર બર્થ ડે ચેન્જ કરવા માટેના આ સપોર્ટિવ જે ડોક્યુમેન્ટ્સ છે એનું મેં લિસ્ટ તમને જણાવ્યું છે. આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ્સ હશે તો તમે આધાર કાર્ડની અંદર સરળતાથી જન્મ તારીખ સુધારી શકશો, અને એલસી મુજબની બર્થ ડેટ લાવી હોય તો એનો પણ મેં તમને રસ્તો આપેલો છે. તો વધારે ધક્કા ન ખાવા પડે એ માટે આ વિડીયોને અવશ્ય તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.